નમસ્કાર, હું પ્રવીણ. વાર તહેવારે તમે સરકારી કચેરીઓમાં સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપાય અથવા કોઈ ફરિયાદી ફરિયાદ કરે અને પછી એન્ટી કરપ્શન બ્યુરો એ ટ્રેપ ગોઠવે અને રંગે હાથ ઝડપાઈ જાય તો મીડિયા પાસે પણ પ્રેસ નોટ આવે કે સાહેબે કેટલાની માગી હતી લાંચ, કેટલામાં નક્કી થયું અને કઈ જગ્યાએ ઝડપાઈ ગયા. ક્યારેક રૂબરૂ ઝડપાય છે, ક્યારેક વચેટિયા થકી ઝડપાય છે, ક્યારેક લેનાર વ્યક્તિ ફરાર થાય છે. એ કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, નાયબ મામલતદાર હોય, તલાટી હોય, અઠવાડિયામાં 3-4 આવી ઘટનાઓ બને છે અને એના માટે જ એસીબી છે. હવે આ તો સામાન્ય પ્રક્રિયા થઈ. હવે થોડી હટકે પ્રક્રિયાની વાત કરીએ. જો લાંચ માગવાનો અથવા તોડ કરવાનો આરોપ થતો હોય અને તેમાં ચર્ચામાં સાંસદ હોય, ધારાસભ્ય હોય અને કલેક્ટર પણ હોય, પાસિંગ ધ પાસ, એકબીજાને ખો આપવાની વાત અને સ્થિતિ તો તમે જોઈ હશે. પણ ગુજરાતમાં નવું છે ને અદ્ભુત છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પર આરોપ લગાવે કે ચેતર વસાવાએ 75 લાખ રૂપિયાનો તોડ કર્યો હશે એક અધિકારી પાસે, અથવા તોડ કરવાની વાત કરી કે પૈસા માંગ્યા. એ અધિકારી માર્ગ અને મકાન ના અધિકારી. આખી વાત એવી છે કે જ્યારે આ માંગવામાં આવ્યા એવો આક્ષેપ થાય છે સાંસદ દ્વારા, તો મનસુખ વસાવા કહે છે કે કલેક્ટરે મારી અને ભાજપ જિલ્લા પ્રમુખની હાજરીમાં આ વાત કરી કે પૈસા માંગી રહ્યા છે. તો મનસુખ વસાવા કહે છે કે મેં કહી દીધું કોઈને પણ પૈસા આપવાની જરૂર નથી. જેવો મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો તો બીજી તરફ ચેતર વસાવા કે જેના પર 75 લાખ માંગવાનો આરોપ છે, આરોપ મનસુખ વસાવાએ લગાવ્યો છે, એ ચેતર વસાવા કલેક્ટર કચેરીએ પહોંચી જાય છે. કલેક્ટરને એક રજૂઆત પત્ર આપે છે કે સાહેબ આવી વાત ચાલે છે, સાંસદ આવા આક્ષેપ કરે છે, આ વાતમાં કેટલો દમ છે. કલેક્ટર વર્બલી એ વિડીયો ગઈકાલનો છે ને ચેતર વસાવાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ છે, એ નકારે છે. હવે જેવી વાત નકારે તો ફરીથી મનસુખ વસાવા મેદાને આવે છે, સાંસદ, અને એ કહે છે કે કલેક્ટર તો ડરપોક છે, હું સરકારમાં ધા નાખીશ, સરકારને કહીશ, અને જો સરકાર ન્યાય નહીં કરે તો ભાજપમાંથી રાજીનામું આપી દઈશ. તો સવાલ એ ઉઠે, શું 75 લાખ મંગાયા હતા? કેમ કે આક્ષેપ ગંભીર છે, સામાન્ય માણસ પર નથી, ધારાસભ્ય પર છે. આક્ષેપ જે કરી રહ્યા છે સાંસદ છે. અને જો કલેક્ટરે ભાજપ જિલ્લા પ્રમુખ અને સાંસદની હાજરીમાં આ વાત કહી હોય તો શું મનસુખ વસાવા સીધું કહી રહ્યા છે કે કલેક્ટર પલટી મારી ગયા અથવા યુટર્ન લઈ લીધું? સાચું કોણ છે? સાચું કોણ છે એ નક્કી કદાચ એજન્સીઓને તપાસ થાય તો ખબર પડે. પણ મૂળ વાત એ છે કે બસ સમાચારો ચાલી રહ્યા છે. જે પરિપ્રેક્ષમાં લાંચ માંગવાની અથવા તોડ કરવાના પરિપ્રેક્ષમાં જો 3 કેરેક્ટર, બહુ જવાબદાર પદો હોય છે, સાંસદ, ધારાસભ્ય અને અધિકારી તરીકે કલેક્ટર, આ 3 નામ જો ચર્ચાતા હોય, કલેક્ટરે તો વાત નકારી કાઢી, તો પછી તપાસ તો થવી જોઈએ ને. સાંસદને કહેવું પડે સરકાર પાસે કે ન્યાય આપજો. મેં પ્રયત્ન કર્યો કે મનસુખ વસાવા જોડાય ખરા, પણ એક સામાજિક પ્રસંગમાં છે. ચેતર વસાવા ક્યાંક ઇન્ટિરિયર ગામડાઓમાં છે, સભા કરી રહ્યા છે. નહીં તો દૂધનું દૂધ અને પાણીનું પાણી અહીંયા જ થઈ જાય. બાકી આવા હાકલા પડકારા તો ઘણા થાય છે, 4 દિવસ પછી ભૂલી જવાય છે. હવે જેવી વાત કરી મનસુખ વસાવાએ કે તપાસ કરો, મને ન્યાય આપો, નહીં તો ભાજપ છોડી દઈશ, તો ચેતર વસાવા કહે છે કાલ નહીં તો આજ છોડી દો. અને બીજી વાત એ કરી રહ્યા છે કે ખોટા સ્ટન્ટ કરી રહ્યા છે રાજીનામા આપવાના, અગાઉ પણ કર્યા હતા. કેમ કે જે આક્ષેપ એ ગંભીર છે એ છે કે ચેતર વસાવા અધિકારીઓ પાસેથી ફાઇલો માંગે કામોની, અને બાદમાં કંઈ હોય તો પછી પહેલા દેખાડો કરે કામ કરવાનું અને બાદમાં સેટલમેન્ટ કરે, એટલે કે તોડ કરે. આની ટેવ પડી ગઈ છે, ટેવ બની ગઈ છે. હવે આક્ષેપમાં વજન તો છે, પણ તપાસમાં કેટલું વજન નક્કી થાય છે એ જોવું રહ્યું. પણ સાંસદે કહેવું પડે કે ન્યાય આપો. આ તો કઈ પ્રકારની સ્થિતિ? બાકી આજકાલ કરપ્શનમાં સ્લેબ જે અલગ અલગ હોય છે, વાર તહેવારે પકડાય છે અને આક્ષેપો લાગતા રહે છે, સ્લેબો અલગ અલગ હોય છે. પહેલા બંનેને સાંભળી લઈએ. કદાચ
બંને પોતાની વાત મૂકી રહ્યા છે, પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે અને કલેક્ટર તો બટ ઓબ્વિયસ આ આક્ષેપોને નકારી ચૂક્યા છે. જોઈએ મનસુખ વસાવાએ શું કહ્યું અને બાદમાં પલટવાર તરીકે ચેતર વસાવાએ શું કહ્યું. ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલો ડરપોક હોય એ રીતના આમ મીંડો આડીને બેસી રહ્યો છે. ચોક્કસ આમાં કંઈક ના કંઈક મને લાગે છે. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરશે. આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ, અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે, સાચી વાત કરે છે. સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો. કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈનો ચહેરો બહાર પડી ગયો છે. એ આખી જનતા આજે એમના પર થૂકે છે. ત્યારે મનસુખભાઈ, ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી, પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો. તમારે રાજીનામું આપવાનું હોય લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો. તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી. અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં, એટલે ખબર પાડી અમે કોણ છે તે. ગજબના આંકલા પડકારાશે, પણ મધ્યમાં 75 લાખ છે. મંગાયા હતા કે નહીં, કોણ ડરપોક છે, કોણ ફરી ગયું, કોણ પલટી મારી ગયું, કેમ મનસુખ વસાવા આટલા લાંબા ટર્મથી સાંસદ અને રાજકીય પૃષ્ઠભૂમિ પર છે એ કહી રહ્યા છે કે ન્યાય આપો, નહીં તો અમે છોડી દઈશું. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. નરેશભાઈ વરિયા આપણી સાથે જોડાશે, બંને વરિષ્ઠ પત્રકાર છે. દિલીપભાઈ પટેલ આપણી સાથે જોડાશે. દિલીપભાઈ, નરેશભાઈ, સ્વાગત છે આપનું. નરેશભાઈ, આ તો ગજબ ચાલી રહ્યું છે. એસીબી રેડ કરે, કદાચ કોન્સ્ટેબલ કે તલાટી પકડાય એ બીજા નંબરની વાત છે. સાંસદ ધારાસભ્ય પર આક્ષેપ કરે, વચ્ચે કલેક્ટર જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં સ્વીકારે એવું સાંસદ કહે છે અને બાદમાં એમ કહે છે કે કલેક્ટર તો ફરી ગયા. આવું તો ક્યાં એમ? આ નવું છે કે માત્ર આકલા પડકારા છે? અને કેમ સાંસદ, આટલા વરિષ્ઠ સાંસદે કહેવું પડે કે સરકાર ન્યાય કરે, બાકી હું ભાજપ છોડી દઈશ? પ્રવીણભાઈ, આ નવું ગુજરાત છે એવું એમ કહી શકું આને. પહેલી વાત તો સામાન્ય લાંચ કેસ હોય એટલે તમે કહ્યું ને આપણે સૌ જાણીએ છીએ કે એક પ્રક્રિયા છે. એસીબી પાસે જાય વ્યક્તિ, ફરિયાદી, અને સામે છટકું ગોઠવીને એની ધરપકડ કરવામાં આવે ને એક બધી કાર્યવાહી થતી હોય છે. અહીં એક સાંસદ, એ પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, અને ધારાસભ્ય પર આક્ષેપ કરે છે. અને માત્ર આક્ષેપ નથી, ધારો કે કોઈ એમનેમ આક્ષેપ કરી દીધો હોય સામાન્ય રીતે પત્રકાર પરિષદમાં કે કઈ આ વ્યક્તિ છે તોડપાણી કરે છે કે સરકારના અમલદારોને દબાવીને પૈસા લે છે, તો હજી એ પણ એને બહુ ગંભીરતાથી લેવાની વાત કદાચ ન આવે. કારણ કે ઘણા રાજકીય આક્ષેપો થતા હોય, રાજકારણની અંદર ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને એક પ્રકારે એકબીજાની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થતો હોય. પણ અહીં મામલો એટલે ગંભીર બની જાય છે કે મનસુખ વસાવા એવું કહે છે કે કલેક્ટરની હાજરીમાં વાત થઈ છે, અને એ પાછું એક ભાજપ પ્રમુખ છે જિલ્લા ભાજપ, એને હાજરીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાઈ મનસુખ વસાવાની આ રીતે વાત થઈ છે. પણ અહીં પાછો ટર્નિંગ પોઈન્ટ એ પણ છે, કલેક્ટર ખુદ આખી જે વાત છે મનસુખ વસાવાની આ જે આક્ષેપની વાત છે એ નકારી દે છે. મુદ્દો એ છે કે આખી જે વાત છે અત્યારે ભરૂચની અંદર જે સાંસદ છે મનસુખ વસાવા અને ચૈતર વસાવા, અહીં એક પ્રકારની વર્ચસ્વની લડાઈ છે. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની વર્ચસ્વની લડાઈ છે. અને બીજું કે ચૈતર વસાવાને જે રીતે જન સમર્થન મળી રહ્યું છે ઘણા સમયથી, અને જે પ્રકારે એક એંગ્રી યંગ બેનની જેમ એ લડી રહ્યા છે એકલ હાથે, તો સ્વાભાવિક છે કે સરકાર માટે એક પડકાર છે. અને આની શરૂઆત ક્યાંથી થઈ? આમ તો બંને નેતાઓ એકબીજા સામે સતત આક્ષેપો કરતા હોય છે. ધારો કે દારૂ જુગારની પ્રવૃત્તિ હોય, ડ્રગ્સની વાત હોય, બીજી સામાજિક બાબત હોય કે વહીવટીય બાબત હોય. પણ અહીં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાયો સરદાર પટેલ જયંતિ નિમિત્તે, અને જે કરોડો રૂપિયાના ખર્ચની વાત આવી, અને ચૈતર વસાવે જે વાત કરી અને જે રીતે એને ખર્ચના આંકડા આપ્યા, એ બાદ મનસુખ વસાવા કહે છે કે ભાઈ 75 લાખ રૂપિયાનો તોડ થયો. સવાલ એ છે કે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, અને એ પછી વસાવા તો ત્યાં મનસુખ વસાવા તો એવું કહે છે કે તપાસ નહીં થાય તો રાજીનામું આપી દઈશ. તો ખરેખર આ મામલામાં તપાસ થવી જ જોઈએ. જો જે પ્રકારે તોડની વાત છે, જો આ રીતે ધારાસભ્ય દ્વારા તોડ કરવામાંની વાત હોય
કે કલેક્ટર પણ પલટી જાય છે, તો મને લાગે કે અહીં પાછી બીજી એક ગૂંચવણ ઉભી જાય. કલેક્ટર તો સ્વાભાવિક છે કે ક્યારેય આવી વાતને એ જાહેરમાં તો એ સ્વીકારી ન શકે, કારણ કે એને આપણે જાણીએ છીએ કે આ સરકારની અંદર કેટલા પ્રેશરમાં બધા કામ કરતા. પણ જયારે આટલા મોટા ગંભીર આક્ષેપ થાય છે, હું માનું છું કે એની તપાસ થવી જોઈએ. અને ચૈતર વસાવા જે પ્રકારે જઈ રહ્યા છે, આપણે એમ નથી લાગતું કે આ રીતે કોઈ પણ વ્યક્તિ લાંચ આ રીતે તોડ કરવાનો પ્રયત્ન કરી શકે. પણ અહીં લડાઈ એ છે, અને મનસુખ વસાવાનું તો ભરૂચની અંદર હમણાં જ વચ્ચે જે દર્શના દેશમુખ ધારાસભ્ય છે એની સાથે પણ એમણે ઘર્ષણ થયું હતું ત્યાં સુધી. એટલે મનસુખ વસાવા સતત સરકારના કોઈ પ્રશ્ન હોય, વહીવટીય પ્રશ્ન હોય કે એમની રાજકીય પ્રશ્નો હોય, સતત ઉઠાવતા રહે છે. પણ આ મામલાની ગંભીરતાને જોતા એ થવું જોઈએ. પણ મને નથી લાગતું કે આની અંદર કોઈ તપાસ પણ થાય, કોઈ નિષ્કર્ષ આવે. જેવી રીતે બીજા મુદ્દાઓને ભૂલી જવામાં આવે છે ત્યાં, અને આ મુદ્દો પણ કદાચ કાલે વિસરાઈ જાય એવું પણ બની શકે. ઓકે દિલીપભાઈ, જે રીતે વાત કરીને આમ તો સાંસદે કહેવાની જરૂર પણ ના પડે કે તપાસ કરો, નહીં તો ન્યાય કરો અથવા હું રાજીનામું આપી દેશે. તો જે ખોટું થતું જે તે એજન્સીઓનું કામ છે, તમે કમ્પ્લેન કરી દો ને. એના માટે શું છે, એસીબીમાં ફરિયાદ કરી દો. પહેલી પ્રક્રિયા છે સામાન્ય નાગરિકની જેમ. બીજી વાત એ કે ઘણા નેતાઓ છે ને આખા બોલા હોય છે, એ કહી દે, પણ હમણાં અંદર ખાને જે તણખા જરે છે અથવા ચેતર વસાવાની જે હિસાબવાળી વાત કરી પ્રધાનમંત્રી એના કાર્યક્રમના ખર્ચની 100 કરોડથી ઉપર નો ખર્ચ હતો, એ પછી જ આ વાર પલટવાર થોડા તેજ થયા, પહેલા થતા આવે છે. એટલે આને સામાન્ય લોકોએ સમજવું શું એમ કે ગમે તે બોલી દેવાનું કંઈ વજન તો હોવું જોઈએ, કંઈક આધાર ભૂત તો હોવું જોઈએ, કે પછી લોકો પણ એમ કહેશે કે ના નેતા છે બોલ્યા રાખે. કારણ કે સાંસદ બોલી રહ્યા છે ને એકને એક વાત પર છે ને એક જવાબ સામે બીજો જવાબ આવી રહ્યો છે, અને કલેક્ટરને ડરપોક ગણાવી રહ્યા છે સાંસદ, કે આ એમના માટે ન્યૂ નોર્મલ થઈ ગયું છે, પ્રજા માટે પણ, કે આ તો નેતા જે વાતો કર્યા કરે. આવું તો થતું હોય, થયું પણ હશે કદાચ. આ જે લોકોમાં જઈ રહ્યું છે પરસેપ્શન, કે પછી આનો કોઈ છેડો મળશે. જો પ્રવીણભાઈ, આમાં બે વાત એક તો સ્પષ્ટ છે કે ગઈ લોકસભાની ચૂંટણી વખતે બંને સામસામે ચૂંટણી લડતા હતા, ચૈતર વસાવા અને મનસુખ વસાવા બંને, અને એમાં ચૈતર વસાવાની હાર થઈ. એની પહેલાથી પણ રાજકીય બંને વચ્ચે હરીફાઈ તો ચાલતી જ હતી. તો આ મૂળ મુદ્દો મારી દ્રષ્ટિએ રાજકીય હરીફાઈનો છે. અને એ જે મુદ્દો ઉભો થયો, એ જે 2,500 કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડ બહાર આવ્યું હતું, ત્યારથી આ એકદમ ઉગ્ર બંને વચ્ચેની સંવાદો એકદમ ઉગ્ર થઈ ગયા. એ પહેલા થતા હતા પણ મોટાભાગના રાજકીય હતા. પણ ભ્રષ્ટાચારના જ્યારે મુદ્દાઓ ઉભા થયા, મનરેગા કૌભાંડમાં 2,500 કરોડ રૂપિયાનો જે આરોપ મૂક્યો ચૈતર વસાવાએ, અને એના જવાબ મનસુખ વસાવાએ પણ આપેલા હતા. તો એ મુદ્દાથી લઈને પછી ત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે અહીંયા આવ્યા હતા, અને એની જે સભાની પાછળ જે ખર્ચાઓ થયા, તમે જે કહ્યું પ્રમાણે 16 કરોડની આશરે એ જે આરોપો મૂક્યા, અને સાબિતી સાથે પુરાવા સાથે એણે આરોપો મૂક્યા હતા. તો આ બંને ઘટનાઓ એટલી છે કે બંને વચ્ચેની જે હરીફાઈ છે આમાં જોવા મળે છે. એમાં જે વડાપ્રધાનને વચ્ચે જે લાવવામાં આવ્યા, અને ત્યારથી આખા દેશમાં એની જે ચર્ચા પણ છે અત્યારે, આ એક મુદ્દો છે. બીજો કે કલેક્ટર જે છે, ગુજરાતના કલેક્ટર, એની પાસે જબરજસ્ત સત્તાઓ અત્યારે આવી ગઈ છે. કલેક્ટર મોટાભાગના બેફામ થઈ ગયા છે, મોટાભાગના, બધા કરે છે એવું નથી. અને એમાં 3 કલેક્ટર તો અત્યાર સુધી આ લાંચના કેસમાં ને એ કેસમાં આવી પણ ગયા છે અને સસ્પેન્ડ પણ થયા છે. સુરત રહીએ, સુરેન્દ્રનગર લો કે બીજા કલેક્ટર પણ ગણો તમે. તો આ જે મુદ્દાઓ જે છે કે કલેક્ટર પોતે એક વિશિષ્ટ પ્રકારની ભૂમિકાઓમાં આવી ગયા છે, ને એમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને બહુ ગણકારતા નથી. મોટાભાગના કલેક્ટર દરેક કરે છે એવું નથી. તો આ જે મુદ્દાઓ આપણે જોઈએ આમાં, કારણ કે જે કંઈ મધ્યસ્થમાં જે છે એ કલેક્ટર છે. કલેક્ટરે જ્યારે મનસુખ વસાવાને એર સ્ટ્રીપ ઉપર જે વાત કરી, આપણા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ જ્યારે આવેલા અને એરપોર્ટ ઉપર ઉભા હતા ત્યારે વાત કરી, એવું મનસુખ વસાવા કહે છે. તો ત્યાર પછી આ જ ચૈતર વસાવાએ કલેક્ટરને કહ્યું કે તમે આવી કોઈ વાત કરી હતી ખરી? ત્યારે કલેક્ટર ના પાડે છે. તો આ જે આખી ભૂમિકા જે છે, તમે જે કહ્યું પ્રમાણે કે કલેક્ટર કોઈને નારાજ કરવા ન માંગતા હોય એવું પણ બની શકે છે, કારણ કે આ રાજકીય યુદ્ધ છે. આ જે છે આરોપો એક પછી એક આરોપો જે થઈ રહ્યા છે, એમાં હું તો એમને લાંચ કેસ કરતા રાજકીય યુદ્ધ વધારે જોઈ રહ્યો છું. ચૈતર વસાવા વારંવાર પડકાર ફેંકી ગયા. એમને સાહેબ તોડ કરવાની નોબત ક્યાંથી આવે? જો કંઈક ખોટું થઈ રહ્યું હોય તો એ બ્લેકમેલિંગ થાય, સામાન્ય કેસમાં સમજી શકાય.
કેમ કે બે કેસને હું ટાંકું છું, આમ છે અલગ અલગ. સુરેન્દ્રનગરમાં જે નાયબ મામલતદાર છે એના ઘરેથી જે કેસ મળી છે ને પછી ધરપકડની કાર્યવાહી થઈને બહારના રાજ્યોના કેસ સાથે તાર જોડાયા, પૂછપરછ થઈ રહી છે, કલેક્ટરને સાઇડલાઇન કરાવી દેવાયા, ઇન્ચાર્જ બનાવી દેવાયા છે ડીડીઓ, અને કલેક્ટરનો ચાર્જ સોંપી દેવાયો છે. જો તોડ કર્યો પણ હોય અથવા તોડ શબ્દોનો ઉપયોગ થાય છે એ તો એના જ માટે થાય કે તમે ખોટું કર્યું છે તો તમને દબાવવા તમે મને આપો. આ તો એવું થયું ને કે નેતાઓ શું અધિકારીઓ પાસેથી તોડ કરે છે? આ જે મેસેજ જઈ રહ્યો છે, આ ઘણી વખત ઉપર છેલ્લી વાતો થતી હોય, પણ આ કેસ શું એ હવા આપે છે? હવા આપે છે, કેટલી આપે છે? આમાં કોઈ હાથ નાખવા તૈયાર થશે? ખબર તો પડે કોણ સાચું બોલી રહ્યું છે. આમાં ખરેખર જો મનસુખ વસાવા સાચા હોય તો એને એસીબીએમ ફરિયાદ કરવી જોઈએ, સાંસદ તરીકે ફરિયાદ કરવી જોઈએ કે ભાઈ મને કલેક્ટરે કહ્યું હતું ને જે તે લોકો ત્યાં હાજર હતા અને એમની હાજરીમાં બધી વાત થઈ હતી તો હું એસીબીએમ ફરિયાદ કરું છું. પેલું આ કરવું જોઈએ, પરંતુ એ હજુ સુધી એ કંઈ કર્યું નથી. આની પહેલા પણ આરોપો અને આ જ પ્રકારના આરોપો મૂકવામાં આવ્યા હતા. તો આમાં જે જવાબદારી બને છે કે આ જે નેતાઓ જે માત્ર હવા ઊભી કરી હોય અને લોકો સુધી આખી વાત જે પહોંચી છે એમાં અનેક રીતે અનેક નેતાઓ આમાં સીધી રીતે એવું લાગી રહ્યું છે કે નેતાઓ જવાબદાર હોય એવું આમાં સામાન્ય જે લોકો સમજી રહ્યા છે એ પ્રમાણે આપણે કહી શકીએ કે જે નેતાઓ જે એ બેફામ આક્ષેપો કરે છે એકબીજા સામે. અને એમાં જ્યારે ચૈતર વસાવાનું ગઈકાલનું જે ભાષણ હતું એ ગઈકાલનું ભાષણ જે સત્તાધારી પક્ષ છે એને જબરજસ્ત લાગી આવે એવું એ પ્રકારનું ભાષણ હતું. ત્યાર પછી ભાષણ પૂરું થયા પછી આ ચૈતર વસાવાને પત્રકારો પૂછ્યું અને એણે જે જવાબ આપ્યો એમાં વધારે આ મુદ્દો ઉભો થયો છે કે મારી સામે આરોપો કરે છે તો હું એની સામે બદનક્ષીનો કેસ પણ કરીશ. તો આ બધી બાબતો છે લોકો સુધી પહોંચી છે. લોકો આને જુદી રીતે જોઈ રહ્યા છે કે નેતાઓ આ રીતે જ કરે છે કરપ્શન, નેતાઓ આવા જ નિવેદનો કરે છે. આ સવાલ આવીને ઉભો રહે છે અને એટલા માટે લોકો સુધી જે હવા પહોંચી છે એ હવા સરકારને બહુ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે, આમ આદમી પાર્ટીને ઊભી કરી શકે છે અને ભારતીય જનતા પાર્ટીને પણ કરી શકે છે. તો આ મુદ્દો જે છે એ લોકો સરળતાથી ભૂલે એવો મુદ્દો તો નથી, કારણ કે પૈસા માંગવાની વાત છે, લાંચ લેવાની વાત છે, તોડની વાત છે. તો આ બધા મુદ્દાઓ છે એ એકી સાથે બધા ભેગા થઈ ગયા છે અને એના કારણે લોકો પણ એવું હવે સમજી રહ્યા છે કે આ નેતાઓની લડાઈ છે. નેતાઓની લડાઈમાં આ રીતે ભ્રષ્ટાચાર થતો હોય તો એ ખોટું છે. સામાન્ય લોકો પણ આ રીતે સમજી લે છે કારણ કે લોકો સુધી સોશિયલ મીડિયા થ્રુ, ટીવી થ્રુ બધું પહોંચી ગયું છે, ન્યૂઝપેપર્સ થ્રુ બધું બાબતો તો પહોંચી જ ગઈ છે. જી પ્રવીણભાઈ. ઓકે, બહુ સારી વાત કરી. લોકો સુધી માહિતી પહોંચી રહી છે. જોગાનું જોગ આજે જ એક ગોંડલ સમાધાનમાં કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે કે ભાઈ 10 કરોડ આપો તો સમાધાન કેન્સલ. હવે એને થોડો આધાર બનાવવાની જરૂર નથી, પણ એ રેફરન્સ લઈ લઈએ જયેશભાઈ. જે મનસુખ વસાવાએ વાત કરી છે કે પહેલા અમુક વસ્તુઓ ચગાવવાની અને બાદમાં સમાધાન. હવે આ રાજકીય સમાધાનો પણ હોય છે એ સામાન્ય જનતાની સમજની થોડી બહાર હોય છે. ઘણી વખત મુદ્દા ઉછળતા હોય છે, જનતાને એમ લાગે અમારા મુદ્દે વાત થઈ રહી છે, બાદમાં 4 દિવસ પછી એ મુદ્દો સરસ ઠંડી પડે કે ન પડે ઠંડો પડી જાય. એ જે આ જે નેક્સસ અથવા તો આજે આખી પ્રક્રિયા છે એ શું જાણી જોઈને જ હવે નેતાઓ કે અથવા તો ક્યાંક આવું ચાલી રહ્યું એ સામેથી જ ખુલ્લું પાડી રહ્યા અથવા તો પડી રહ્યું છે? ભલે આમાં પકડાય કોઈ નહીં, કાર્યવાહી થાય કે ન થાય એ બીજા નંબરની વાત છે. પ્રેમભાઈ, મૂળ મુદ્દો ખરેખર તો એ રાજકીય લડતનો જ છે, જેથી કરીને ચૈતર વસાવાનું જે અત્યારે જે પ્રકારે કદ વધી રહ્યું છે એને કેટલું કટ ટુ સાઇઝ કરી શકાય એ સૌથી પહેલો મુદ્દો એ છે. બાકી અત્યાર સુધી પણ જે બંને વચ્ચેના જે કંઈ પણ આક્ષેપો પ્રતિ આક્ષેપો થાય છે એક રાજકીયતા ને ક્યારેક સામાન્ય બાબતો હોય, મેં કહ્યું ને બુટલેગરની વાત હોય કે કોઈ વહીવટની વાત હોય તો એકબીજાની સામે બંને નેતાઓ ઘણા સમયથી જ્યાં લોકસભા ચૂંટણી ગઈ ત્યારથી એમની વચ્ચેની હરીફાઈ વધુ, પ્રતિસ્પર્ધા વધી ગઈ છે. પરંતુ અહીં એક વસ્તુ એ ખાસ મહત્વની એટલે છે કે અહીં પૈસાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો પૈસા આની અંદર મને નથી લાગતું કે કોઈ તપાસ કે કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી શકે. આ માત્ર ને માત્ર એક વાતાવરણ કે માહોલ બનાવવાની વાત છે ને એટલે આ 75 લાખની વાત એટલે આવી. હું એવું સ્પષ્ટપણે માનું છું કે સામાન્ય કોઈ આક્ષેપ કરે ધારો કે તો એની સામે સામાન્ય આક્ષેપ કરવો, પરંતુ જ્યારથી વડાપ્રધાનનો કાર્યક્રમનો અને દિલીપભાઈ પણ કહ્યું ને આપણે પણ કહ્યું જે રીતે એમનો ખર્ચની વાત આવી, 16 કરોડ રૂપિયા ખર્ચાય છે,
સામાન્ય આપણે 2 દિવસના જે કાર્યક્રમ છે એની અંદર લખલૂટ પૈસા ખર્ચાય છે. અને ચૈતર વસાવા તો ત્યાં સુધી કહું હતું કે આટલા રૂપિયામાં તો આ જિલ્લાના વિકાસના ઘણા કામો થઈ શકે. ત્યારથી આ મામલો કે ભાઈ જે આક્ષેપ ચૈતર વસાવા લગાવ્યો એ પૈસાના ખર્ચો લગાવ્યો, તો ચૈતર વસાવાની જે કઈ છબી બની રહી છે કે ધૂમિલ એને કઈક ધક્કો લગાડવો હોય તો એની સામે શું આક્ષેપ કરવો જોઈએ? તો ભાઈ ચૈતર વસાવા બધી પૈસાની ને ખર્ચની ને જે પણ કઈ આક્ષેપ કરે છે એની પાછળ એને કોઈ પ્રજાહિત કે સામેના જે કઈ સાચી વાત છે લાવવા કરતા મૂળ વાત એનું એ છે કે ચૈતર વસાવા બધું કરીને સિસ્ટમ પાસેથી પૈસા લેવાની એક વાત કરે છે ને એ રીતે તોડ કરે છે. એટલે સરકાર સાથે કે સરકારના જે અધિકારીઓ છે કલેક્ટર પણ, એટલે મને એવું લાગે છે કે કલેક્ટરને સાંકળવા એ ખૂબ જ ગંભીર બાબત એટલે છે કે કલેક્ટર મુખ્ય ત્યાંના અધિકારી છે. આ બધા જે પણ કાર્યક્રમો થતા હોય છે ત્યારે એની જે ભૂમિકા હોય છે જે પણ કઈ આવે એમાં કલેક્ટરની ખૂબ મોટી એનું કાર્ય રહ્યું હોય છે, એની ભૂમિકાની જવાબદારી રહી છે. એવી પરિસ્થિતિમાં જયારે આખી વાત કરવામાં આવે હું માનું છું કે આ ખૂબ ગંભીર છે. ગુજરાતની પ્રજાને કે લોકોને આ વાતની ખરેખર બહાર આવવું જોઈએ. પણ મેં અગાઉ પણ કહ્યું એમ કે પ્રવીણભાઈ મને કોઈ એવું લાગતું નથી કે આ બાબતની અંદર કોઈ આપણને સત્ય જાણવા મળે. કારણ કે મનસુખ સાકીનું રાજીનામું આપી દઈશ. જો ખરેખર આ મુદ્દે ગંભીર હોય તો એને તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ. અને ચૈતર વસાવે પૈસા લીધા હોય તો હું કહું કે પૈસાની વાત પણ કરી હોય તો એને પણ એવો સબક શીખવાડવો જોઈએ કે જેથી કરીને કે પોતે કોઈ રીતે જે રીતે બીજી રીતે બ્લેકમેલ કરવામાં આવે છે કોઈ વ્યક્તિઓને કોઈ સિસ્ટમને, તો એની અંદર એને આવો પ્રયત્ન કર્યો તો એને પણ ઉગાડા પડવા જોઈએ. મારી દ્રષ્ટિએ આ ખૂબ ગંભીર મામલો છે. અને જો આની અંદર તપાસ થાય અને બંને પક્ષમાંથી જો ખુલ્લા પડે તો ખરેખર ગુજરાતની પ્રજા માટે, નર્મદા ભરૂચ જિલ્લાની પ્રજા માટે પણ ખૂબ જ એક સારી બાબત રહે. ઓકે, બહુ સારી વાત કરી. ખુલ્લું પડવું જોઈએ અથવા તો લોકો સુધી જે માહિતી પહોંચવી જોઈએ કે ભાઈ અમે ખાલી હવામાં વાતો નથી કરતા, બાકી તમારા જ મોલ ઘટી જશે તમારા બોલવાના, કે તમે તો કંઈ પણ બોલી નાખો છો. દિલીપભાઈ, તો 2 મુદ્દા નીકળે છે. પહેલો મુદ્દો કે 16 કરોડનો ખર્ચ વડાપ્રધાનની સભામાં, એ એક્શનનું આ રિએક્શન હતું. બીજો મુદ્દો કે નેતાઓ જે બોલે છે એનો વજન અથવા એની કિંમત કેટલી છે એ પણ નક્કી થશે આ બાબતથી. કેમ કે પછી કોઈ બોલવાનું વજૂદ નહીં રહે ને, કોઈ પણ કંઈ પણ બોલી દેશે. અને તમે જે જગ્યા પર છો, જે પદ પર છો, તે પદ પર રહીને તમે જે કહી રહ્યા છો એ ગંભીર બાબત કહી રહ્યા છો. જો આમાં કંઈ ન નીકળે તેનો મતલબ એમ થયો કે સાંસદ કે ધારાસભ્યનું શું કોઈ વજૂદ નથી એ બોલે એનું. પ્રવીણભાઈ, આજે તમે જે છેલ્લે વાત કરી એ હું પેલા વાત કરું કે સંસદ સભ્ય જે છે આપણે ભરૂચના મનસુખભાઈ, એ અગાઉ 3 વખત રાજીનામું આપવા સુધીની વાત એમણે કરેલી છે. આની પહેલા જયારે આનંદીબેન પટેલની સરકાર હતી ત્યારે પણ એમણે રાજીનામું આપવાથી લઈને આનંદીબેન સામે કેટલીક રજૂઆતો આ તે ઘણું બધું કર્યું હતું. તો એ વારંવાર આ બાબતે કહેતા આવ્યા છે મનસુખભાઈ કે જો મારી વાત પક્ષ નહીં માને, સરકાર નહીં માને તો હું રાજીનામું આપી દઈશ. અને એવું થયું પણ છે, એમણે નથી કર્યું એવું પણ નથી. તો આ મૂળ વાત એ આવે છે કે મનસુખ વસાવા વારંવાર આ પ્રકારનું કહી રહ્યા છે કે ભાઈ હું પક્ષ છોડી દઈશ. આની પહેલા પણ કહ્યું હતું કે હું પક્ષ છોડી દઈશ. તો ખરેખર જો એમની વાત કોઈ સાંભળવા પક્ષમાં કોઈ તૈયાર ના હોય તો એને પક્ષમાં આવા મુદ્દાઓ ઉભા થાય ત્યારે જ રાજીનામું આપવું એવું જરૂરી નથી. એને પહેલા પણ રાજીનામું આપી શકે છે. તો આ મૂળ મુદ્દો છે. બીજી તમે જે વાત કરી ખર્ચની, તો ખર્ચ એક એવો મુદ્દો બની ગયો છે, આ રાષ્ટ્રવ્યાપી મુદ્દો બની ગયો છે. જ્યારથી આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં આ અંગેની બધી વિગતો રજૂ કરી કે નરેન્દ્ર મોદીની એક સભા પાછળ કેટલું ખર્ચ થાય છે એ વાત કરી, એને આખા સોશિયલ મીડિયા થ્રુ અને ઘણા બધા ટીવી મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં પણ એ સમાચાર છપાયા કે નરેન્દ્ર મોદીની એક સભા કરવા પાછળ ગુજરાત સરકારે 16 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. બીજા બધા ખર્ચા અલગ, કેન્દ્ર સરકાર આતે જે કંઈ ખર્ચા કરે એમાં એમણે જે એ વાત કરી કે 2 કરોડ રૂપિયાના ટોયલેટ બનાવવામાં આવ્યા. નરેન્દ્ર મોદીની સભામાં 2 કરોડ રૂપિયાના ટોયલેટ બનાવવામાં આવ્યા અને 2 કરોડ રૂપિયાની ચા પી ગયા, 50 લાખ રૂપિયાનું પાણી પી ગયા, 8 કરોડ રૂપિયાનો મંચ બનાવી દીધો છે એમણે. અને જે સમિયાણો બનાવવામાં આવ્યું હતું એની પાછળ પણ જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. આ તો જે જાહેર ખર્ચ થયું છે એની વાત છે. બીજા ઘણા બધા છુપા ખર્ચાઓ હોય છે, સ્વાભાવિક છે. તો આ જે મુદ્દો રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે એ મુદ્દામાં આમ આદમી પાર્ટી સામે આરોપો થાય એવો તખતો પણ આમાં દેખાઈ રહ્યો છે કે ભાઈ તમારા જ ધારાસભ્ય પૈસા માંગી રહ્યા છે.
આનો મતલબ એવો પણ હોઈ શકે છે. તો આ જે બધી બાબતો જે છે એ મને લાગે છે કે જે નરેન્દ્ર મોદીની સભામાં જે જંગી ખર્ચાઓ ગુજરાત સરકાર કરી રહી છે, ઘણી બધી બસ મૂકીને બસ પાછળ પણ જંગી ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે, વિધાનસભામાં પણ આના જવાબો આપવામાં આવ્યા છે. તો આ જે બધા મુદ્દાઓ જે છે રાષ્ટ્રવ્યાપી બની ગયા હતા, એ હવે કદાચ બની શકે કે આમ આદમી પાર્ટી બચાવ પક્ષમાં પણ આવી જાય. આવું બની શકે. કાલે કલેક્ટર છે, કલેક્ટર તો સરકાર જે સૂચના આપે એ પ્રમાણે કરે છે, કરતા આવ્યા છે. અને અગાઉ પણ ઘણા બધા કિસ્સાઓ એવા છે કે સરકારની વિરુદ્ધ મોટાભાગે કલેક્ટર જતા નથી. તો કાલે કલેક્ટર પણ કહેશે કે હા, મનસુખભાઈને મેં કહ્યું હતું અને આ રીતે પૈસા માંગવામાં આવ્યા હતા એન્જિનિયર પાસેથી, વોટેવર જેની પાસે જે કંઈ હોય. કલેક્ટરનું પાછું નિવેદન ફરી જાય ને, કલેક્ટર પેલા કહી રહ્યા છે ને એવું તો કંઈ નથી. તો પાછળ આ મૂળ પ્રવીણભાઈ, આમાં મૂળ મુદ્દો એ છે કે જે રીતે આખા દેશમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીની સભાઓ પાછળ કેટલા જંગી ખર્ચાઓ એક એક સભા પાછળ થાય છે, એના જવાબો આપવા મુશ્કેલ થઈ રહ્યા છે. અને એ જો જવાબ આપવો હોય તો આ રીતે પણ આપી શકાય છે કે તમારા ધારાસભ્યો અમારી પાસે આ જે કરીએ છીએ પૈસા માંગી રહ્યા છે. તો આવું પણ હોઈ શકે છે. જી ઓકે, બહુ સારી વાત કરી. અને રાજનીતિમાં ઘણા મુદ્દા, ઘણી વાતો ક્યારે કઈ રીતે ઢાલ બનાવવી અથવા બનાવી દેવી, એ જ મહારત હોય છે ને, એને રાજનીતિ કહેવાય છે. પણ જે પ્રજાના ઉપલક્ષમાં વાત થાય છે તો 16 કરોડ જનતાના ટેક્સમાંથી ખર્ચાયા છે. અને જે આક્ષેપ કરી રહ્યા છે સાંસદ છે, પ્રજાના પ્રતિનિધિ, એ પણ બીજા પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય સામે 75 લાખના આક્ષેપ કરી રહ્યા છે. તો એ પણ ગંભીર છે. અને સરકાર પાસે સાંસદને, આટલા વરિષ્ઠ સાંસદને આજીજી કરવી પડે કે ન્યાય આપો. તો મનસુખભાઈ, સામાન્ય જનતા જશે ક્યાં? તમારે સાંસદ થઈને ન્યાય માંગવો પડતો હોય અને તમારે કલેક્ટરને કહેવું પડતું હોય કે તમે મારી હાજરીમાંથી બોલ્યા હતા અને પછી ફરી ગયા. તો આ શું ચાલી રહ્યું છે? સ્તર અને આપણા નેતાઓ, ધારાસભ્ય કે સાંસદ કે આપણા પ્રતિનિધિઓનું બોલવાનું જે વજૂદ છે એ પણ જોખાઈ જશે આ મુદ્દામાં. અને નહીં જોખાય, કંઈ નહીં થાય તો પછી સ્ટન્ટ જેવા શબ્દોનો ઉપયોગ જે આજકાલ વિપક્ષ કરી રહ્યું છે, સત્તાપક્ષ વિપક્ષ માટે, વિપક્ષ સત્તાપક્ષ માટે કરી રહ્યું છે, કદાચ એ ચરિતાર્થ થઈ જશે ને સાબિત પણ થઈ જશે વગર સિગ્નેચરે. અપેક્ષા રાખીએ કે આમાં પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય, નહીં તો 4 દિવસ પછી બીજો કોઈ મુદ્દો આવીને આ બંને વચ્ચે નિવેદનની પટ્ટાબાજી થતી રહેશે. ધન્યવાદ નરેશભાઈ અને સાથે જ દિલીપભાઈ ચર્ચામાં જોડાયા. સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.